निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञाना समर्थ जीवानामस्माकं सर्वदा स्वताः। श्रीमद् भागवत प्रसंग तारीख 13 डिसेम्बर 2021 सत्र क्रमांक 253। श्री ठाकुरजीना युगलश्री चरण कमलों में सदैन्य दंडवत प्रणाम करी अने हालना जे मनोरथी है श्रीमद भागवतजीना सत्रना मुंबईना एक वैष्णव है एमनो परिवार है। प्रभु कृपाथी पुष्टिमार्गीय संस्कारों सेवाना संस्कारों जीवन में तणावणानी जेम ओतप्रोत थयेला छे। पुष्टिरस परिवार में पण प्रभु कृपाथी नेपथ्य में रहीने આપણે કહી શકીએ પડદા પાછળ રહીને સેવા કરી રહ્યા છે। પ્રભુની કૃપા છે આ પરિવાર પર। પહેલા પણ મનોરથી થયા હતા, ફરીથી આ વખતે પણ તેઓ મનોરથી છે। એમના સમસ્ત પરિવાર તરફથી આપ સૌને ભગવત સ્મરણ કરું છું। આરંભ કરીએ આપણે श्रीमद भागवत जी अष्टम स्कंद 23मो अध्याय 31 श्लोको छे अने एमां भगवान इंद्रदेव ने स्वर्गनु दान करे छे। वामन चरित्रनो आ अध्यायमां विराम आवशे। माता अदिति जे विनंती करी हती एमना मनोरथ एमनी कामना भगवान परिपूर्ण करे छे। बलि राजा ने सुतलोक में जवाने माटेनी आज्ञा करे छे। भगवान बलि चरित्रनी फलश्रुति पण अध्यायना विराम समये छे। तो 3 अध्यायोथी दाननु कारण, दान अने फल तेनुं निरूपण करवामां आव्युं छे। जे आपणे श्रवण कर्युं बीजा प्रकरणमां अमृतना दाननी कथा। आ त्रीजुं प्रकरण छे तेमां भूमिना दाननी कथा छे। आ जे भूमिनुं दान छे राजा बलिए जे दान कर्युं छे श्री महाप्रभुजीना मते उत्तममां उत्तम दान छे। कारण के जे प्रमाणे दान करी अने धर्म कर्यो ए सारा पुरुषोनो सद्धर्म तरीके श्री महाप्रभुजी एनो आपणे परिचय करावे छे। भागवतार्थ प्रकरण आ चिंतन श्री महाप्रभुजीनो आपणे समजावे तो श्री महाप्रभुजीना युगल श्री चरण कमलोमां पण सदैव दंडवत प्रणाम करी आरंभ करीए 23मो अध्याय अष्टम स्कंदनो प्रथम श्लोक जेमा बलिराजा ने विनम्रताना दर्शन थाय छे। इत्युक्तवन्तं पुरुषं पुरातनं महानुभावो किल साधु सम्मता। खूब ज अनुभव जेमने छे एवा बलिराजा साथे साथे परिचय आप्यो साधु सम्मता। जे भगवत भक्तो छे एमां बलिराजानी गणतरी करवामां आवे एवा सम्माननीय छे। हवे महानुभाव पण छे, साधु सम्मत पण छे, पण प्रभुनी पासे ज्यारे उभा छे त्यारे कई रीते बॉडी लैंग्वेज केवी छे? बद्धांजलि, बे हाथ जोड़ेला छे।
હૃદય દ્રવિત થયું છે. વિકટ પરિસ્થિતિને કારણે નહીં, ભગવદ અનુગ્રહને કારણે એની અસર થઈ બાષ્પ કલા કુલેક્ષણો. દ્રવિત થયેલું હૃદય, એનો પરિચય કરાવ્યો. આંખમાં જે અશ્રુ આવ્યા એના દ્વારા પરિચય થયો. અને ભક્ત્યુત્કલો ગદગદયા ગિરા બ્રવિત. ગિરા એટલે વાણી, અબ્રવિત બોલી રહ્યા છે, બોલ્યા. ગદગદયા ગદગદ કંઠ થઈ ગયો છે. અને કોને કહી રહ્યા છે? પુરુષમ પુરાતનમ. ભગવાન કહેવા છે. આ શ્લોકમાં ભગવાનનો પણ પરિચય અને ભગવાનના ભક્તનો પણ પરિચય. આ શ્રીમદ ભાગવતની વિશેષતા છે. ભગવાનના ચરિત્ર તો છે જ, પણ ભગવાનના ભક્તોના પણ ચરિત્રો છે. જે ભક્તોએ ભગવદ ભક્તિ કરી હતી એમના ચરિત્રો શ્રીમદ ભાગવત આપણે સમજવાના. આપણે પણ ભગવાનની ભક્તિ કરવાની. એ ભક્તિ એમના હૃદયમાં જાણે ઉભરાઈ રહી હોય. હૃદયમાંથી બહાર આવવાનો તો માર્ગ હોય નહીં, નેત્રમાંથી બહાર આવે છે. ધન્યતા અનુભવી રહ્યા છે. અને એનાથી આગળ બલિરાજા જે શબ્દ બોલે છે, ભગવદ અનુગ્રહ કેટલો દુર્લભ છે એનું નિરૂપણ કરે છે. અહો પ્રણામાય કૃતસમુદ્યમા પ્રપન્ન ભક્તાર્થ વિદૌ સમાહિતા યલ્લોકપાલે સ્વદનુગ્રહો મરે રક્ત પૂર્વો વસદે સુરેર્પિતા. પ્રભુ, આપને તો પ્રણામ હું શું કરી શકું, કેવળ પ્રયત્ન કરી શકું. કૃતસમુદ્યમા. ભગવાન કેવા છે? ભગવાન પોતાના ભક્તોના મનોરથ પરિપૂર્ણ કરનાર છે. આપણે શ્રવણ કરેલો છે આ સિદ્ધાંત. પણ આ બીજા શ્લોકમાં એક શબ્દ છે અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ કેવો? દેવો પણ પ્રતીક્ષા કરે એ છતાં પણ ભગવદ અનુગ્રહ પ્રાપ્ત કરી શકે કે કેમ એ પ્રશ્ન છે. અને ભગવાન એ અનુગ્રહ અત્યારે અસુરેર પિતા, અસુર કુળમાં જે જન્મેલા છે બલિરાજા છે, એમની પર ભગવાને અનુગ્રહ કર્યો છે. સિદ્ધાંત વિચારીએ તો ખ્યાલ આવે, ભગવદ અનુગ્રહ અત્યંત દુર્લભ છે. આ તો આપણી સૌની પર જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની કૃપા છે, અનુગ્રહ છે. આપણા સૌનો સંબંધ ભગવાનની સાથે કરાવ્યો અને જીવને, દેવોને પણ જે દુર્લભ છે એ ભગવદ અનુગ્રહની પ્રાપ્તિ થઈ. આપણા સૌનું સૌભાગ્ય છે, પુષ્ટિ સૃષ્ટિનું સૌભાગ્ય છે. હવે પાશમુક્ત થાય છે બલિ, એનું નિરૂપણ છે. સુખદેવજી મહારાજ નિરૂપણ કરે ત્રીજા શ્લોકમાં. ઇત્યુક્ત્વા હરિમાનત્ય બ્રહ્માણમ સભવમ તથા વિવેશ સુતલમ પ્રીતો બલિર્મુક્ત સહાસુરૈ. વરુણ જેમના પાશ વડે બલિરાજા બંધાયેલા હતા, બલિર્મુક્તા મુક્ત થયા છે. પાશ તો જતો રહ્યો, બંધન હતું પાશનું, એનાથી મુક્ત થયા છે. અને એ સમયે બ્રહ્માંડમ સભવમ તથા ભગવાનને પણ પ્રણામ કર્યા છે. સાથે સાથે ત્યાં બ્રહ્માજી પણ છે, મહાદેવજી પણ છે. દરેકને પ્રણામ કર્યા છે. અને વિવેશ સુતલમ પ્રીતો, સુતલ પાતાલમાં પ્રવેશ કરે છે. શબ્દ વિચારવા જેવો છે, પ્રીતો. સિદ્ધાંત સમજવા જેવો છે. ભગવદ ભક્ત ભગવાનની ઈચ્છા અને આજ્ઞાને સહર્ષ સ્વીકારે છે. એના મનમાં ક્યારેય પણ એ બાબતમાં કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક આવતો નથી કે ભગવાને મારી સાથે આમ શા માટે કર્યું. જીવનમાં ઉતારવા જેવો સિદ્ધાંત. ભગવદ ઈચ્છાને સહર્ષ સ્વીકારો. પ્રીતઃ
વિશેષ કરીને દુઃખનો સમય હશે આશ્વાસન રહેશે. સ્વજનો અને સંપત્તિથી વિહીન થવું મોટા દુઃખોમાંના આ બે દુઃખ પણ આપણે વિચારી શકાય. અને ન કરે નારાયણની જીવનમાં આવું કોઈ દુઃખ આવ્યું હશે, પ્રીતઃ આ શબ્દ આશ્વાસન રૂપ થશે. બિલકુલ મનમાં કચવાટ નથી, પ્રસન્નતાથી ભગવદ આજ્ઞાને માથે ચડાવીને સુખમાં પ્રવેશ કરે છે. એવમ ઇન્દ્રાય ભગવાન પ્રત્યાનીય ત્રિવિષ્ટપમ પૂરયિત્વાદિતે કામમ શાસત સકલમ જગત. રાજ્ય ઇન્દ્રનું હતું, બલિરાજાની પાસેથી લીધું છે, ભગવાને ઇન્દ્રને આપ્યું છે. પૂરયિત્વાદિતે હે કામ, માતા અદિતિની કામના ભગવાને પરિપૂર્ણ કરી. અને એ ભગવાન વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે ઉપેન્દ્ર તરીકે. શું કર્યું? અશાસત સકલમ જગત, સકલ જગત છે એનું શાસન એ પ્રભુ કરી રહ્યા છે. હવે પ્રહલાદજીના વિશે વિચાર કર્યો. સુખદેવજી મહારાજ એમના વિશે નિરૂપણ કરે છે. લબ્ધ પ્રસાદમ નિર્મુક્તમ પૌત્રમ વંશધરમ બલિ નિશામ્ય વક્તિ પ્રવણાઃ પ્રહલાદિદમબ્રવીત પૌત્રમ વંશધરમ બલિમ. પોતાના વંશને ચલાવનાર પોતાનો જે પૌત્ર છે, પ્રહલાદજીના પૌત્ર બલિરાજ. લબ્ધ પ્રસાદમ, ભગવાનની અનુકંપા થઈ છે, ભગવાનની કૃપા થઈ છે. અને એ કૃપાથી નિર્મુક્તમ, વર્મના પાશમાંથી મુક્ત થયા છે. પ્રહલાદજી આ શ્રવણ કર્યું છે અને ત્યાં ઉપસ્થિત હોય જોયું પણ હોય. ભક્તિ પ્રવણા, ભગવદ ભક્તિમાં મન પૂર્ણ રીતે એમનું ડૂબેલું છે. ભગવદ ભક્તિથી આપ્લાવિત થયેલા છે. અને એ સમયે ઇદમબ્રવીત, પોતાના મનના ભાવ અભિવ્યક્ત કરે છે. સિદ્ધાંત સમજવા મળે છે. સત્પુરુષો ભગવદ અનુગ્રહને ક્યારે પણ ભૂલતા નથી. પ્રહલાદજી ભગવાનનો અનુગ્રહ પોતાના મસ્તકે ચડાવતા હોય જે પ્રમાણે નેમમ વિરિંચો લભતે પ્રસાદમ નશિર્ન શર્વઃ કિમુતા પરે. પ્રભુ, જે કૃપા આપ બ્રહ્માજી પર ન કરો, નેમમ વિરિંચો લભતે પ્રસાદમ, પ્રસાદ એટલે કૃપા, અનુગ્રહ. વિરિંચો બ્રહ્માજી પર ન કરો, ન શ્રી લક્ષ્મીજી પર ન કરો, ન શર્વઃ મહાદેવજી પર ન કરો. તો બીજાની પર તો આપની કૃપા ક્યારે થાય, કઈ રીતે થાય? એ છતાં પણ યન્નો સુરાણામ સુદુર્ગપાલો, અમે તો અસુરકુલમાં, અને એ છતાં પણ આપે અમારી પર કૃપા કરી. આ મારું પરમ સૌભાગ્ય છે. પ્રહલાદજીને માટે પ્રભુ પધાર્યા હતા શ્રી નૃસિંહજી સ્વરૂપે. પૌત્ર માટે વામનજીના સ્વરૂપે પધાર્યા છે. આ કુળ ઉપર પ્રભુની કૃપા થઈ છે. વામન ચરિત્રના અનેક શ્લોકો ભગવત કૃપાનું નિરૂપણ કરે છે. અને એ જ કૃપાને પ્રહલાદજી માની રહ્યા છે. યત્પાદ પદ્મ મકરંદ નિષેવણેન બ્રહ્માદય શરણદાસ ભવતે વિભૂતિ. પ્રભુ, આ બ્રહ્માજીનો જે વૈભવ દેખાય, બ્રહ્માજી તો ત્યાં બિરાજમાન છે. બ્રહ્માજીની સામે પ્રહલાદજી કહી રહ્યા છે કે પ્રભુ, આ બ્રહ્માજીનો પણ જે વૈભવ છે, અન્ય દેવોનો પણ જે વૈભવ છે ને, એમને નથી આવ્યો. યત્પાદ પદ્મ મકરંદ નિષેવણેન, આપના યુગલ શ્રી ચરણ કમલ, એની સેવા બ્રહ્માજીએ કરેલી છે. પ્રમાણ જોઈતું હોય કાંકરોળી જઈએ, આપણને ખબર પડે. શ્રી દ્વારકાધીશના દર્શન કરીએ, ત્યાં આગળ આખો ઇતિહાસ લખેલો છે. ઇતિહાસ એવું સમજાવે છે શ્રી દ્વારકાધીશની સેવા બ્રહ્માજીએ કરી હતી. ત્રીજા સ્કંદમાં એનો ઉલ્લેખ કર્યો હતો.
તો ભગવત સેવા કૃપા થઈ વૈભવ મળ્યો છે. બ્રહ્માદય શરણદાસ નુવતે વિભૂતિ. પણ પ્રભુ આ તો બધા દેવો છે. જ્યારે કસ્માદ વયમ કુસૃતયા ખલયો નયસ્તે, અમે કેવા છીએ? એક તો કુળ બરાબર નહીં, અસુરની યોનિમાં અમારો જન્મ થયો, ખલયોની છે. છતાં પણ દાક્ષિણ્ય દૃષ્ટિ પદવી, પ્રભુ આપની દ્રષ્ટિ દાક્ષિણ્ય દૃષ્ટિ પદવી, આપની કૃપા દ્રષ્ટિ અમને પ્રાપ્ત થઈ. ભવત પ્રણીતા, જે પણ કંઈક પ્રાપ્ત થયું છે એ કેવળ અને કેવળ આપની કૃપાનું જ પરિણામ છે. સિદ્ધાંત સમજી શકાય. ભગવાનની કૃપા કેવળ સત્કુલમાં જન્મ થાય તો જ પ્રાપ્ત થાય એવો કોઈ નિયમ નથી. શ્રી મહાપ્રભુજીનું નામ યાદ કરીએ. સ્ત્રી શુદ્રાદૃત ક્ષમા. સિદ્ધાંત શું છે? યમય વૈશ્ય વૃણુતે તેન લબ્ધ્યઃ. આ સિદ્ધાંત છે. પુષ્ટિ અને મર્યાદાના કેટલાય સાધારણ લાગતા અનન્ય ભક્તો સેવકો મળશે જેમની પર ભગવત કૃપા થઈ છે. ભલે ભૌતિક રીતે સામાન્ય લાગતા હોય પણ પ્રભુની કૃપાની સમૃદ્ધિ એમની પાસે છે. પ્રહલાદજી કહે કે પ્રભુ, અમે અસુર કુળના, એ છતાં પણ આપે અમારી પર કૃપા કરી. સપ્તમ સ્કંદના આરંભમાં પણ આ જ સિદ્ધાંત એ સમજવામાં આવ્યો છે. 8મા શ્લોકમાં ભગવાનના સ્વભાવનો પરિચય કરાવ્યો પ્રહલાદજીએ. ભક્ત પ્રિયો યદસી કલ્પતરુ સ્વભાવ. પ્રભુ, આપની લીલાને કોઈ જાણી ન શકે. આપનો સ્વભાવ કેવો છે? ભગવાનનો સ્વભાવ કલ્પતરુ સ્વભાવ. કલ્પતરુ દેવલોકમાં રહેલું એક દિવ્ય વૃક્ષ છે. વિચાર આપણે પહેલા કર્યો છે. અને વૃક્ષ કેવું છે? એની નીચે કોઈ બેઠેલું હોય, એના મનના જે મનોરથ હોય એ પ્રત્યેક મનોરથ આ વૃક્ષ પરિપૂર્ણ કરે છે. પ્રહલાદજી પરિચય કરાવે છે પ્રભુના સ્વભાવનો. કલ્પતરુ સ્વભાવ. ભગવાનના ભક્તો પણ એવા જ હોય છે. એની પાસે કોઈ આવે, પોતાનાથી જે પણ થઈ શકે બધું જ કરે છે. વાર્તા પ્રસંગ પણ સમજાવે, મર્યાદાના પ્રસંગો પણ સમજવા મળે છે. અને પ્રહલાદજી પણ, એમના પિતાજીએ ઘણું દુઃખ આપ્યું એમને. બધા જ દુઃખ એમણે ધૈર્યપૂર્વક સહન કર્યા હતા. વિવેક, ધૈર્ય અને આશય, એને પણ દ્રઢ આશય પ્રહલાદજીના ચરિત્રમાંથી આપણને સમજવા મળે છે. બિલકુલ ગમે એટલી પ્રતિકૂળતા હતી એમને, એ છતાં પણ બિલકુલ વ્યગ્રતા એમના મુખ ઉપર ક્યારે પણ આવી નથી. પોતાના પ્રાણની પરવા ન કરી પ્રભુ પરાયણ રહેલા પ્રહલાદજી. ભગવત ધર્મને સાચવ્યો. દ્રઢતા એમના જીવનમાંથી શીખવા મળે છે. એ પ્રહલાદજી, ભગવાનની જે આજ્ઞા થઈ છે પ્રહલાદજીને, એનું નિરૂપણ શ્રી સુખદેવજી કરે. ભગવાને આજ્ઞા કરી, વત્સ પ્રહલાદ ભદ્રમ તે પ્રયાહી સુતલાલયમ. ભદ્રમ તે, શ્રીમદ ભાગવતમાં અનેક શ્લોકોમાં આવી રીતના શબ્દો આવા પદ આવશે. ભદ્રમ તે અર્થ એવો થાય, તમારું કલ્યાણ થાય, તમારું કુશળ થાય. અહીંયા વત્સ કયા છે એટલે જાણે બાળક કોઈ રીતના સંબોધન કરે, ભલે ગમે એટલી વય વધી હશે, પણ ભગવાનને માટે તો પ્રહલાદજી વત્સ બાળક સમાન જ છે. અને વડીલ જે પ્રમાણે આશીર્વાદ આપે, અહીંયા ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે. ભદ્રમ તે, તારું કલ્યાણ થાય પ્રહલાદ. અને પ્રહલાદજીને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. આજ્ઞા પણ કરી, પ્રયાહી સુતલાલયમ, સુતલ લોકમાં જાઓ. તમારા મનમાં કદાચ એવું થાય કે ત્યાં મુશ્કેલી થશે, પરિશ્રમ થશે, એવી કોઈ ચિંતા કરશો નહીં. હા, મોદમાનસ સ્વપૌત્રેણ, આ તમારો પૌત્ર છે ને, એની સાથે ત્યાં આગળ આનંદપૂર્વક નિવાસ કરજો. કોઈ પ્રકારની તકલીફ ત્યાં છે જ નહીં.
અને સાથે સાથે ભગવાને ખૂબ મહત્વની એક આજ્ઞા ચતુર્થ પદમાં કરી 9મા શ્લોકના જ્ઞાતિ નામ સુખમાવહ. ભગવાને આજ્ઞા કરી આ તમારા પૌત્રની તો સાથે જાઓ, પણ એક કામ કરજો, તમારા જ્ઞાતિ બંધુજનો હોય ને એમને પણ લઈ જાઓ ને એમને પણ ત્યાં સુખ આપજો. સિદ્ધાંત સમજાવે છે શ્રી વામન ભગવાન, વચન સમજાવે છે પ્રભુના. સમૃદ્ધિ હોય એકલા આનંદ ન ભોગવશો, પરિવારજનો હોય, જ્ઞાતિજનો હોય, કુટુંબીજનો હોય, એમની સાથે હળી મળીને રહો અને એમને પણ આનંદ કરાવો. જ્ઞાતિ નામ સુખમાં આવો. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી પણ આપણે 10મ સ્કંદના પૂર્વાર્ધમાં જ્યારે ઉગ્રસેન રાજાને રાજ્ય આપવામાં આવે છે ત્યારે પણ આ જ સિદ્ધાંત મળશે. ભગવાન જે બધા રાજ્ય છોડીને ગયા હોય છે બધાને પાછા બોલાવે છે. વિદેશા વારસતર્ષિતાન, અને તેમનું સુખ પ્રભુ સંભાળે છે. જરાસંધનું આક્રમણ થાય છે ત્યારે પણ બધાને મથુરાથી દ્વારકામાં પ્રભુ લઈ જાય છે. જ્ઞાતિ નામ સુખમાં આવ. ભગવાન વધારે અનુગ્રહ કરી રહ્યા છે. નિત્યમ દૃષ્ટ્વાસી મામ તત્ર કદા પાણીમ અવસ્થિતમ. એવું ન વિચારશો કે ત્યાં મારા દર્શન નહીં થાય. નિત્યમ દ્રષ્ટાસી, દરરોજ દર્શન થશે. કયા સ્વરૂપના? ગદા પાણી, પાણી એટલે હાથ, શ્રીહસ્ત. મારા શ્રીહસ્તમાં ગદા ધારણ કરેલી હશે અને અવસ્થિતમ, બસ ત્યાં આગળ બિરાજમાન હોઈશું. મારા દર્શન થશે. એનું પરિણામ શું આવશે? મદ્દર્શન મહાલ્લાદ ધ્વસ્ત કર્મ નિબંધના. મારા દર્શન થશે તેનો મહાલ્લાદ. નંદ બાવાને જાતાલ્લાદો મહાવના. અહીંયા આગળ એટલો આનંદ થશે તમને, એ આનંદ, એ પરમાનંદ, એમાં તમે નિમગ્ન રહેશો. કર્મનું બંધન નાશ કઈ રીતે થાય? ભગવાનના વચન છે. ભગવાન એવું કહે છે, ધ્વસ્ત કર્મ નિબંધના. મારા દર્શનનો જે દિવ્ય આનંદ છે એ આનંદના રસમાં તમે નિમગ્ન રહેશો. બસ એમ કરતા કરતા તમારા સંપૂર્ણ જે કર્મના બંધનો છે એ બધા જ કર્મ બંધનોનો નાશ થઈ જશે. સિદ્ધાંત સમજાવે છે, જે પ્રભુના આનંદમાં, પરમાનંદમાં પૂર્ણ રીતે નિમગ્ન રહે છે એના કર્મ બંધનોનો નાશ એ ભગવાન કરે છે. ભગવાનની આજ્ઞાથી શ્રી સુખદેવજી મહારાજ સમજાવે, આજ્ઞામ ભગવતો રાજન પ્રહલાદો બલિના સહ બાળમિત્યવલ પ્રજ્ઞ મૂર્ધ્યાધાય કૃતાંજલિ. પૌત્રએ પણ કૃતાંજલિ, પ્રહલાદજી પોતે પણ કૃતાંજલિથી બે હાથ જોડ્યા છે, મસ્તક નમાવ્યું છે અને આજ્ઞામ ભગવતો રાજન, હે રાજન, ભગવાનની આજ્ઞા, બલિના સહ, બલિની સાથે, જે પ્રમાણે ભગવાન આજ્ઞા કરી હતી એ પ્રમાણે મૂર્ધ્યાદાય કૃતાંજલિ, બલિને સાથે લીધા છે. પરિક્રમ્યાદિ પુરુષમ, અને પરિક્રમા કરી છે, પ્રદક્ષિણા કરી છે. પ્રણતસ્તદનુજ્ઞાત, પ્રણામ કર્યા છે. અનુજ્ઞાત, ભગવાનની આજ્ઞાને માથે ચડાવી છે. પ્રવિવેશ મહાબિલમ, સુતલ પાતાલમાં પ્રવેશ કર્યો છે. સિદ્ધાંત સમજાવે છે, પ્રહલાદજીએ ભગવદ આજ્ઞા શિરોધાર્ય કરી, બલિરાજાએ પણ કરી. પુષ્ટિમાં ભગવદ આજ્ઞા અને ગુરુ આજ્ઞા, ગુરુ અર્થાત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુ, આ આજ્ઞાની સર્વોપરિતા સાંપ્રદાયિક ગ્રંથો આપણને સમજાવે છે. ષોડશ ગ્રંથ પણ સમજાવે છે, સેવા સંબંધી કઈ પણ નિર્ણય લેવો હોય જાતે લઈએ, એની કરતા જેમની પાસેથી બ્રહ્મ સંબંધ મળ્યા છે, સેવા કૃત્રિ કરો આજ્ઞા, જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે કરવા. આ એટલે વધારે અને જ્ઞા એટલે જાણવું. આજ્ઞા શબ્દ છે. આજ્ઞાન કેટલું કર્તવ્ય છે? આજ્ઞાકર્તાની આજ્ઞાને માને, માથે ચડાવે, સહર્ષ.
આજ્ઞાકારી પુષ્ટિ પ્રભુ અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનુસાર જીવન જીવવું એ વૈષ્ણવનું કર્તવ્ય છે. બલિને આજ્ઞા થઈ, પ્રહલાદજીને આજ્ઞા થઈ, એ પ્રમાણે સુતલ પાતાલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ભગવાન શ્રી શુક્રાચાર્યજીને આજ્ઞા કરી રહ્યા છે. બ્રાહ્મણનું ગૌરવ ભગવાન વધારે છે. શુક્રાચાર્યજીને કહ્યું, અથાહો શન સમ્રાજન હરિર્નારાયણાંતિકે આસીન મૃત્યુજામ મધ્યે સદસી બ્રહ્મવાદિના. બ્રહ્મવાદીઓ સદસી બ્રહ્મવાદિનામ સદસી બ્રહ્મવાદીઓની સભામાં શુક્રાચાર્યજી પણ બિરાજમાન છે. કોની સાથે? ઋત્વિજામ મધ્યે, યજ્ઞ કરાવનાર જે ઋત્વિજ વગેરે હતા એમની વચ્ચે શુક્રાચાર્યજી પણ બિરાજમાન છે. અથાહો શન સમ્રાજન હરિનારાયણ, ભગવાને એમને આજ્ઞા કરી પોતાની નજીક બોલાવ્યા છે. મનનો ભય દૂર કરી દીધો કે બલિને રાજ્ય આપવાની ના પાડી હતી, ક્યાંક મને દંડ તો નહીં આપે, પણ ભગવાન તો કૃપાળુ છે. ભય દૂર કરીને અભય આપે ભગવાનનો સ્વભાવ છે. બ્રહ્મન સંતનુ શિષ્યસ્ય કર્મક્ષેત્રમ વિતન્વતાઃ યત્તત્ કર્મસુ વૈષમ્યમ બ્રહ્મદૃષ્ટમ સમમ ભવે. જેમના યજ્ઞમાં સાક્ષાત ભગવાન પધાર્યા છે, યજ્ઞ કરીને જેમને પ્રાપ્ત કરવાના છે તો ભગવાન છે પધાર્યા, એ છતાં પણ કર્મ અધૂરું રાખવાની ભગવાન આજ્ઞા કે અનુમતિ આપતા નથી. શુક્રાચાર્યજીનું ગૌરવ વધારતા ભગવાને આજ્ઞા કરી, આપણા શિષ્યને આપે આજે યજ્ઞ કરાવ્યો. શિષ્યસ્ય, અને એ યજ્ઞમાં કર્મક્ષેત્રમ, કંઈક કર્મમાં અધૂરું રહી ગયું હોય તો આપ એને પરિપૂર્ણ કરો. અને ભગવાને આગળ સિદ્ધાંત કહ્યો યત્તત્ કર્મસુ વૈષવ્યમ બ્રહ્મદૃષ્ટમ સમમ ભવે. ગરિમા આપી બ્રાહ્મણોને, કર્મમાં જો યજ્ઞના કર્મમાં કંઈક પણ રહી ગયું હોય તો યજ્ઞના કર્મ બાકી રહેલું પણ બ્રાહ્મણની દ્રષ્ટિ માત્રથી એ પરિપૂર્ણ થઈ જાય છે. જેની ઉપર એ દ્રષ્ટિ પડે એ દ્રષ્ટિ માત્રથી જ એના કાર્યને સિદ્ધ કરી આપવાનું સામર્થ્ય બ્રાહ્મણોમાં રહેલું છે. ભગવાને આજ્ઞા કરી. સિદ્ધાંત જરા વિચારવા જેવો છે. યજ્ઞ કરનાર મનોરથી હોય, યજમાન હોય, એને વિધિનો ખ્યાલ ન હોય. જવાબદારી યજ્ઞ કરાવનાર વિપ્રની છે કે બધું જ કાર્ય વિધિ વિધાન અનુસાર થાય. યજ્ઞ કાર્યમાં કંઈક પણ બાકી રહેતું હોય એને પરિપૂર્ણ કરવું જરૂરી છે. આ શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત છે. પ્રમાણ મળે છે એનું સતી ચરિત્રમાં પણ પ્રભુ પધારે છે અને અહીંયા પણ પધાર્યા છે. બ્રાહ્મણના વચનથી પરિપૂર્તિ થાય છે તો સુવિદિત છે. આ શ્લોકમાં તો બ્રાહ્મણની દ્રષ્ટિ માત્રથી પરિપૂર્ણ થાય છે, યજ્ઞની પૂર્ણતા થાય છે. આ ભગવાનના વચન છે. ભગવાને શુક્રાચાર્યજીનો ગૌરવ વધાર્યું. શુક્રાચાર્યજીએ પણ પોતાનું સૌજન્ય દર્શાવ્યું કે પ્રભુ કુતસ્તત્ કર્મ વૈષમ્યમ યસ્ય કર્મેશ્વરો ભવાન. પ્રભુ જેમના યજ્ઞમાં આપ પધાર્યા હો એનામાં કર્મ વૈષમ્યમ, કોઈ પણ પ્રકારના યજ્ઞમાં કઈ રીતની ત્રુટિ રહે તો સંભવ નથી. આપ પધારો ત્યાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે. કારણ યજ્ઞેશ યજ્ઞ પુરુષાહ, આપ સ્વયં યજ્ઞ સ્વરૂપ છો, યજ્ઞ પુરુષ છો, યજ્ઞેશ્વર છો. યજ્ઞ જેમને પ્રિય છે એવા આપ છો. અને આ યજ્ઞમાં સર્વ ભાવેન પૂજિતા, આપનું પૂજન કર્યું છે. અને આપનું પૂજન કરવામાં આવ્યું પછી યજ્ઞમાં કોઈ પણ પ્રકારની પૂર્તિ બીજી કરવાની આવશ્યકતા ક્યાં રહે? સિદ્ધાંત સમજાવ્યો. જે યજ્ઞમાં પ્રભુ પધારે છે
ત્યાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા ક્યારે પણ રહેતી નથી. અને શ્રીમદ ભાગવત પણ એક જ્ઞાન યજ્ઞ છે. એ જ્ઞાન યજ્ઞમાં પણ શ્રી ઠાકોરજી યદિ વક્તાની વાણીને સ્વીકારી લે પછી એમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા નથી. શુક્રાચાર્યજીને પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન છે. એટલું જ નહીં, ભગવાનના નામનું મહાત્મ્ય પણ શ્રી શુક્રાચાર્યજી જાણે છે. 16મા શ્લોકમાં એ વાત નિરૂપણ કરે છે કે પ્રભુ મંત્રતસ્તંત્રત ક્ષેત્રમ દેશકાલાર્હ વસ્તુતાઃ સર્વં કરોતિ નિશ્ચિદ્ર મનુસંકીર્તનમ તવ. પ્રભુ ક્યારેક એવું બને યજ્ઞમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ રહી જાય, દેશના કારણે હોય, કાળના કારણે હોય, પાત્રના કારણે હોય, ક્યાંક મંત્ર બોલવામાં અશુદ્ધિ રહી ગઈ હોય. 6 પ્રકારની શુદ્ધિ જોઈએ. આપણે કૃષ્ણાશ્રયમાં વિચાર કર્યો હતો. દેશ, કાલ, મંત્ર, કર્તા, કર્મ ઇત્યાદિની. પણ પ્રભુ સર્વમ કરોતિ, જે જીવ આપનું નામ સંકીર્તન કરી લેશે ને એના પ્રત્યેક પ્રકારના દોષ એને આપ દૂર કરી દો છો. યજ્ઞમાં પણ કંઈક ત્રુટિ રહી હોય એને પણ આપ દૂર કરી દો છો. યજ્ઞના પ્રોનાઉન્સિએશનમાં કંઈક ભૂલ થાય, આપણે જે પ્રમાણે વૃત્રાસુરના ચરિત્રમાં વિચાર કર્યો હતો, ભૂલ થઈ એનું પરિણામ શું આવ્યું? ઉચ્ચારની અશુદ્ધિનું પરિણામ. બસ અહીંયા એ જ વાત સમજાવી છે. મંત્રના ઉચ્ચારમાં શુદ્ધિ હોવી આવશ્યક છે. બીજી, જે રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ હોય, કર્મમાં કોઈ ભૂલ થતી હોય, ખામી રહી જતી હોય, એ ડિસ્ક્રિપન્સીસ હોય બધી, એ ખામી ક્યારેક એવું બને કે લાવવા, લઈ જવામાં, મૂકવામાં જળવાયું ન જળવાયું, આવું જે પણ કંઈક થાય છે. ક્યારેક કંઈક સાધન સામગ્રીમાં એટલા જ માટે યજ્ઞનો આરંભ થાય, પવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાંગતો પીવા બોલી, અને યજ્ઞની સામગ્રી હોય એની પર જલ છાંટવામાં આવે. જે યજ્ઞ કરવાને માટે મનોરથી બેઠા હોય, યજમાન બેઠા હોય, એમની પર પણ જલ એનું પ્રોક્ષણ કરવામાં આવે અપવિત્ર પવિત્ર વા કરીને. પ્રભુ નાની મોટી ભૂલ કદાચ થઈ હોય, પણ નામ સંકીર્તનમ તવ, જ્યાં આગળ અનુસંકીર્તનમ તવ, આપના નામનું સંકીર્તન કરવામાં આવે છે, ત્યાં આગળ પછી કોઈ પણ પ્રકારની ખામી હોય, ત્રુટી હોય, બધી દૂર થઈ જાય છે. અને એટલા જ માટે યજ્ઞનો પણ જ્યારે વિરામ થાય છે, શ્રીમદ ભાગવત રૂપી યજ્ઞનો પણ જ્યારે વિરામ થાય છે, જ્ઞાન યજ્ઞનો, ત્યારે પણ અંતમાં હરિયે નમઃ અને વિષ્ણવે નમઃ આ નામોચ્ચાર કરવામાં આવે છે. જાણતા અજાણતા મનોરથી પરિવાર કે વક્તા આટલું બધું બોલવાનું હોય, ક્યાંક કંઈક ક્ષતિ રહી ગઈ હોય, પ્રભુનું નામ એ ક્ષતિને દૂર કરે છે. આપ લોકોને મારે વધારે સમજાવવાની આવશ્યકતા નથી, કારણ અજામિલનું ચરિત્ર આપ લોકોએ શ્રવણ કર્યું છે, અને શ્રી મહાપ્રભુજીએ એમાં સિદ્ધાંત જે સમજાવ્યો છે, એ સિદ્ધાંતમાં આપણે જાણ્યું હતું ભગવાનના નામનું મહાત્મ્ય. નારાયણ નારાયણ બોલે એને પ્રભુના દૂત લેવાને માટે આવે તો સત્કર્મ કરીને ભગવાનનું નામ લે, પછી એને કોઈ પણ પ્રકારની ત્રુટિ ક્યાંથી રહી શકે. છતાં પણ જે પ્રમાણે રાજા બલિએ ભગવદ આજ્ઞાનું પાલન કર્યું, પ્રહલાદજીએ ભગવદ આજ્ઞાનું પાલન કર્યું, શુક્રાચાર્યજી પણ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. તથાપિ વદતો ભૂમન કરિષ્યામ્યનુશાસનમ એતત શ્રેયઃ પરમ પુંસામ યત તવાજ્ઞાનું પાલનમ. જે વૈષ્ણવ નોંધ કરતા હોય, 17મા શ્લોકનો ઉત્તરાર્ધ યાદ રાખજો, નોંધ કરી રાખજો. શુક્રાચાર્યજી કહે છે તથાપિ વદતો ભૂમન કરિષ્યામ્યનુશાસનમ, છતાં પણ આપ જે કહો છો એ પ્રમાણે આપની આજ્ઞા છે, એ આજ્ઞા મુજબ જ હું એ પ્રમાણે જ કરીશ. Obeying your order is most auspicious and is the first duty of everyone. ભગવદ આજ્ઞાનું પાલન. પ્રભુ ઉત્તરાર્ધમાં ખૂબ સુંદર સિદ્ધાંત છે,
एतत् श्रेयः परम पुंसाम यत् तवाज्ञानुपालनम। प्रभु, જીવનું કલ્યાણ શેમાં છે? કલ્યાણનું સાધન એ જ છે આપની આજ્ઞાનું પાલન કરે. સંપ્રદાય ગ્રંથોમાં તો ભગવદ આજ્ઞા મળે જ છે. શ્રીમદ ભાગવત વાંચીએ કે શ્રીમદ ભગવદ ગીતા વાંચીએ, ભગવાનની જે આજ્ઞા છે, આજ્ઞા મુજબ આપણે આપણું જીવન જીવવું, આ કલ્યાણનો માર્ગ છે, આ સુખી થવાનો માર્ગ છે. સુખ શોધવા અહીંયા ત્યાં ક્યાંય જવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ ગીતા વાંચી લો, શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવ ગીતા વાંચી લો, બસ ભગવાનના વચન પ્રમાણે જીવન જીવો, ભાગવતના વચન પ્રમાણે જીવન જીવો, બસ કલ્યાણ થઈ જશે. સુખદેવજી મહારાજ આગળ નિરૂપણ કરે. ભગવદ આજ્ઞા મુજબ શ્રી શુક્રાચાર્યજીએ યજ્ઞ એમાં જે બાકીનું કાર્ય હતું એ પરિપૂર્ણ કરાવ્યું છે. પ્રતિનંદ્ય હરેરાજ્ઞા મુશના ભગવાન, ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય માની છે. યજ્ઞ ક્ષેત્રમ સમારત, જે કંઈક અધૂરું હતું, બલેર વિપ્રર્ષિ વિસહ, એ બ્રાહ્મણોને સાથે રાખી એમની સહાયતાથી ટીમ વર્ક હોય ને એ પ્રમાણે પરિપૂર્ણ કર્યું છે. સિદ્ધાંત સમજવા જેવો છે, વિચારવા જેવો છે. અહીંયા બલિરાજાનો યજ્ઞ છે એ ભગવાન શ્રી શુક્રાચાર્યજી દ્વારા પરિપૂર્ણ કરાવે છે. પૃથ્વીરાજાના યજ્ઞમાં પણ ભગવાન પધારે છે, એ યજ્ઞને પરિપૂર્ણ કરાવે છે. અને દક્ષિણા યજ્ઞમાં પણ ભગવાનની આજ્ઞા થાય છે, પ્રભુ પધારે છે, એ યજ્ઞને પરિપૂર્ણ કરાવે છે. એવમ બલેર મહિમ્રાજ વિક્ષિપ્વા વામનો હરિઃ તદો ભ્રાત્રે મહેન્દ્રાય ત્રિદિવમ યત પરેર્વૃતમ. જે કાર્યને માટે પ્રભુ પધાર્યા હોય છે, જે લીલા માટે પધાર્યા હોય છે, બલિરાજાની પાસેથી વિક્ષિપ્વા એટલે ભિક્ષા રૂપે આ પૃથ્વીને માંગવામાં આવે છે. વામનો હરિઃ, વામન ભગવાન જે લઈ ગયા હતા, શત્રુઓ લઈ ગયા હતા, એ રાજ્યને પાછું લીધું છે માંગીને, અને પોતાની પાસે નથી રાખ્યું. દદો ભ્રાત્રે મહેન્દ્રાય, ઇન્દ્ર મહેન્દ્ર પોતાના ભાઈ છે, એમને ભગવાને આપ્યું છે. બ્રહ્માજી આ બધી જ લીલાના દર્શન કર્યા છે અને વામન ભગવાનનો અભિષેક કરે છે, એનું નિરૂપણ કરવામાં આવ્યું. પ્રજાપતિ પતિર બ્રહ્મા દેવર્ષિ પિતૃભૂમિ પૈથી દક્ષ ભૃગ્વંગિરો મુખ્યૈ કુમારેણ ભવેન. બ્રહ્માજીએ ત્યાં આગળ વિવિધ વર્ગ, દેવ વર્ગ ઉપસ્થિત હતો. દેવર્ષિઓ હતા, પિતૃઓ હતા, મનવો હતા, અનેક રાજાઓ પણ ત્યાં આગળ હતા. ભૂમિ પૈથી એટલે રાજા. દક્ષ છે, ભૃગુ છે, અંગિરા છે, આ બધા ઋષિઓ પણ ત્યાં આગળ હતા. દેવર્ષિઓ પણ છે, ઋષિઓ પણ છે, અને સાથે સાથે કુમારેણ ભવેન ચ, કુમારેણ સનત કુમારો પણ છે, ભવેન મહાદેવજી પણ છે. કશ્યપસ્યાદિત્ય પ્રીત્યૈ, અને એ સમયે કશ્યપ અને અદિતિની પર પણ અનુગ્રહ કરવાને માટે પ્રભુ પધાર્યા હતા. સર્વભૂત ભવાય છે, જેટલા જેટલા જીવો છે એમની ક્ષેમ કુશળતાને માટે પ્રભુ પધાર્યા હતા. એ વામનજીનો લોકાનામ લોકપાલાનામ પુરોદ્વામન પતિ અભિષેક કર્યો છે. અને અભિષેક કરીને જે પ્રમાણે સુરભી અભિષેક કરી પ્રભુને ગોવિંદ પદવી એનું નિરૂપણ કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં. અહીંયા આગળ લોકપાલના સ્વામી પદે લોકાનામ લોકપાલાનામ પુરોદ્વામન પતિ, એમના સ્વામી સ્વરૂપે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો છે. અલગ અલગ પ્રસંગ છે શ્રીમદ ભાગવતમાં. યજ્ઞ પછી અવભૃત સ્નાન કરવામાં આવે ત્યારે પણ અભિષેકનો ઉલ્લેખ છે. અષ્ટમ સ્કંદનો વિચાર કરીએ
તો લક્ષ્મીજીનું પ્રાકટ્ય એ સમયે અભિષેકનો ઉલ્લેખ મળ્યો આપણને, વિસ્તારથી આપણે શ્રવણ કર્યું હતું. ગોવર્ધન લીલાનો પ્રસંગ આપણે વાંચીએ, વિચારીએ, રાજા યુધિષ્ઠિરના યજ્ઞનો પ્રસંગ વિચારીએ, ત્યાં પણ અભિષેકનું નિરૂપણ છે. ગોવર્ધન લીલામાં ભગવાન શ્રી કૃષ્ણની પર અભિષેકનું નિરૂપણ છે. એ ભગવાન કેવા છે? 22 ને 23મો શ્લોક સમજાવે કે ભગવાન સૌના પતિ છે. વેદાનામ સર્વદેવાનામ ધર્મસ્ય યશસ્યશ્રેયાઃ મંગલાનામ વ્રતાનામ ચ કલ્પમ સ્વર્ગાપવર્ગયો. કોના પતિ છે? અને વેદાનામ, જીવ માત્રના રક્ષક આમ તો ભગવાન છે, અને ભગવાનનું આધિપત્ય જીવનમાં આનંદ પણ આપે છે. એ સિદ્ધાંત પણ આ શ્લોકમાંથી સમજવા મળે છે. વેદાના, સર્વ વેદોના, સર્વદેવાના, સર્વદેવોના પતિ પણ છે તો એ પણ ભગવાન છે. ધર્મસ્ય યશસ્યાઃ શ્રેયાઃ, ધર્મના પતિ પણ ભગવાન, યશના પતિ પણ ભગવાન, લક્ષ્મીના પતિ પણ ભગવાન. અને આ શબ્દને વિચારવા હોય, દ્વિતીય સ્કંદનો 4થો અધ્યાય શ્રી સુખદેવજી મહારાજ જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે, એમાં પણ આવા જ શબ્દો મળશે. શ્રેયપતિર્યજ્ઞપતિ પ્રજાપતિ ધ્યામપતિર્લોકપતિર્ધરાપતિ, ત્યાં પણ ભગવાનનું પતિ સ્વરૂપે નિરૂપણ છે. મંગલાનામ વ્રતાનામ છે, ભગવાનને પતિ તરીકે નિયુક્ત કર્યા છે. વ્રતાનામ ચ કલ્પમ સ્વર્ગાપવર્ગયો, અને એ પ્રમાણે વૃષમ મુમુદિરે નૃપ સર્વાણી ભૂતાની, દરેકના હૃદયમાં આનંદ આવ્યો છે. જે વ્યક્તિ કે જે જીવ પોતાના જીવનમાં ભગવાનનું આધિપત્ય સ્વીકારે છે, ભાગવત સિદ્ધાંત સમજાવે છે, એના જીવનમાં આનંદ આવે છે. ઇન્દ્રએ પણ શ્રી વામનજીનો સત્કાર કર્યો, અને ઇન્દ્ર સૌથી આગળ પોતાના વિમાનમાં શ્રી વામનજીને બિરાજમાન કરે છે. વિનંતી કરી અને સ્વર્ગમાં પધરાવી જાય છે. શ્રી વામનજી પધારે છે. ઇન્દ્રને રાજ્ય અને રક્ષણ એ બંને ભગવાન આપે છે. પ્રાપ્ય ત્રિભુવનમ ચેન્દ્ર ઉપેન્દ્ર ભુજ પાલિકા, શ્રિયા પરમયા દુષ્ટો મુદેગત સાત્વસા. ત્રૈલોક્યનું રાજ્ય ઇન્દ્રને આપ્યું છે ભગવાને. એટલું જ નહીં, રાજ્યની સાથે સાથે ભુજપાલિતા, ભગવાને એમને સંરક્ષણ પણ આપ્યું છે. ભુજ, પોતાની પૂજા દ્વારા એમને સંરક્ષણ આપ્યું છે. અને પરિણામ શું આવ્યું? ગત સાત્વસા, ભયમુક્ત થયા છે. પરમ શોભા લક્ષ્મીજી ઇત્યાદિ પ્રાપ્ત થયેલા છે, અને જીવનમાં આનંદ પાછો આવ્યો છે. પ્રોટેક્શન મળ્યું છે પ્રભુના દ્વારા. ફિયરલેસ થયા છે, ફુલ્લી સેટિસ્ફાઈડ પણ થયેલા છે. હવે કોઈ મુશ્કેલી છે. અને આ પ્રમાણે લીલાના દર્શન કરી દેવતાઓ પોતપોતાના સ્થાનમાં પાછા પધારે છે. દેવોનું નિજલોકમાં પ્રસ્થાન શ્રી સુખદેવજી મહારાજ નિરૂપણ કરે. બ્રહ્મા શર્વઃ કુમારશ્ચ ભૃગ્વાદ્યા મુનયો નૃપ પિતરઃ સર્વભૂતાની સિદ્ધા વૈમાનિકાશ્ચર્ય સુમહત કર્મ તત્ વિષ્ણોર્ગાયંત પરમદ્ભુતમ. બ્રહ્માજી છે, મહાદેવજી છે, ભૃગુ વગેરે ઋષિમુનિઓ પણ છે, અને સનતકુમારો પણ છે, ભૂત સિદ્ધો પણ છે, પિતૃઓ પણ છે. જે બધા આવ્યા હતા પોતપોતાના સાધનમાં, પોતપોતાના વિમાનમાં, ભગવાનની આ દિવ્ય લીલા, આ ચરિત્રનું ગાન કરતા કરતા પોતપોતાના લોકમાં પાછા પધાર્યા છે. અને ઈષ્ટાની સ્વાની પેજગમો રદિતિં ચ પ્રશંસિરે, અને માતા અદિતિની સૌએ ખૂબ જ પ્રશંસા કરી છે. ભગવાનનું ચરિત્ર કેવું છે? પરમ અદ્ભુત એવું આ વામન ચરિત્ર છે, આ લીલા છે. કેવળ એક વાર્તા પ્રસંગ છે એવું નથી.
અદ્ભુત ચરિત્ર તમદ્ભુતમ બાલકમ અંબુદીક્ષણમ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં પણ આ જ સિદ્ધાંત મળે છે. અને વામન ચરિત્ર એ પણ અદ્ભુત ચરિત્ર છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, સર્વમે તન્મયાખ્યાતમ ભવતઃ પુરનંદન ઉરુક્રમસ્ય ચરિતમ શ્રોતૃણામગમોચરમ. જેમણે પૂછ્યું હતું વામનજીનું ચરિત્ર, એમાં શ્રવણ કરાવી દીધું. એક પદમાં વામન ચરિત્ર શ્રવણ કરવાને માટે ફલશ્રુતિ તો આગળ આવશે. અહીંયા શ્રી સુખદેવજી મહારાજ એવું નિરૂપણ કરી રહ્યા છે, શ્રોતૃણામગમોચનમ. ભગવાનના ચરિત્ર એ કેવા છે? તો શત્રુનામ, જે શ્રોતાઓ છે, એમના અગ, એમના પાપ એને દૂર કરનાર આ વામન ભગવાનનું ચરિત્ર છે. ભગવાનના ચરિત્ર શ્રવણ કરે એના જીવનના પાપ ધીરે ધીરે, જેમ હમણાં આપણે કર્મબંધનને માટે શ્રવણ કર્યું, દર્શન માત્રથી દૂર થાય, ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાથી પાપ દૂર થાય છે. સિદ્ધાંત આપણે પહેલા સમજ્યા છે, વિસ્તારની આવશ્યકતા નથી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાનના ચરિત્રનો પાર ન પામી શકાય. પારમ મહિમ્ન પુરવિક્રમતો ગૃણાનો યપ પાર્થિવાની વિમુમે સરજાંસી મર્ત્યા. 11મા સ્કંદમાં પણ આ જ સિદ્ધાંત સમજાવ્યો છે. પૃથ્વીના પરમાણુને ગણી શકાતા નથી, પણ કદાચ કોઈ ગણી શકે તો એ જીવ ભગવાનના ચરિત્રનો પાર પામી શકે. જેમ પૃથ્વી પર રહેલા રસકણો ન ગણી શકાય, બસ એ જ પ્રમાણે ભગવાનના ચરિત્ર એટલા બધા અનંત છે, એનો પાર ક્યારે પણ પામી શકાય નથી. કિમ જાયમાન ઉતજાત ઉપૈતિ મર્ત્યા ઇત્યાહ. આજ સુધી પૃથ્વી પર એવો કોઈ મનુષ્ય થયો નથી કે જે ભગવાનના ચરિત્રનો પાર પામી શકે. જેટલું આપણે વિચારીએ એટલા ભગવાનના ચરિત્રને વિસ્તારથી વિચારી શકાય. કલ્પના નથી આપણને વાલ્મીકી રામાયણ કેટલા શ્લોકોનું હતું, અત્યારે ભલે 24,000 શ્લોકો છે. મહાભારતના કેટલા શ્લોકો હતા આપણને ખ્યાલ નથી, આપણને તો લાખે વધારે લાગે છે. મૂળ સંખ્યા સાંભળીશું તો ખબર પડશે કેટલા હતા, આખું જીવન આપણું પૂરું થઈ જાય. અનંત ચરિત્રો છે ભગવાન. અને 30 અને 31મા શ્લોકમાં વામન ચરિત્રની ફલશ્રુતિનું નિરૂપણ કરવામાં આવ્યું. ય ઇદમ દેવદેવસ્ય હરિરદ્ભુત કર્મણા અવતારાનુચરિતમ શૃણ્વન્યાતિ પરામ ગતિમ. જે પણ ભગવાનનું આ અદ્ભુત કર્મવાળા ભગવાનનું ચરિત્ર શ્રવણ કરે છે, એ શ્રવણ કરનાર જે શ્રોતા હોય એ પરમ ગતિ એને પ્રાપ્ત કરે છે. શૃણ્વન યાતિ પરામ ગતિ. એક પાપનો નાશ થાય છે, બીજો લાભ છે પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. એનાથી આગળ ક્રિયમાણે કર્મણીદમ દૈવે પિત્રેથ માનુષ્ય. જો આપણે ત્યાં દેવ સંબંધી ક્યારેક કોઈ પ્રસંગ હોય, પૂજન ઇત્યાદિ હોય, એ સમયે વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે. આ એક વાત. બીજું પિત્રેથ. કોઈ પિતૃ સંબંધી કાર્ય હોય, એટલે શ્રાદ્ધ વગેરે હોય, ત્યારે યદિ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો. અને અથ મનુષ્ય સંબંધી કોઈ કર્મ થતું હોય અને એ સમયે પણ યત્ર યત્રાનુકીર્તેત તત્તેષાં સુકૃતમ વિદો. જો શ્રી વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે, એનું ગાન કરવામાં આવે, આ ચરિત્રનું કીર્તન કરવામાં આવે, તો દેવોનું, મનુષ્યોનું અને પિતૃઓનું જે પણ કાર્ય હોય છે, આ કાર્ય સારી રીતે સંપન્ન થાય છે. તત્તેષાં સુકૃતમ વિદો. અને એટલા જ માટે જયારે શ્રાદ્ધનો પ્રસંગ હોય છે, ત્યારે 2 ચરિત્રનો પાઠ કરવામાં આવે છે. એક મહાત્મ્યમાં જે ગોકર્ણ ચરિત્ર છે એ, અને બીજું વામન ચરિત્ર છે.
આમાંથી જે જેની સાનુકૂળતા હોય તો વામન ચરિત્રનો પાઠ પણ શ્રાદ્ધ વગેરેના પ્રસંગમાં કરવામાં આવે એ શ્રેયસ્કર છે. આ એનું પ્રમાણ છે. આ વામન ચરિત્રના વિરામ 8મો સ્કંદ 23મો અધ્યાય 31મો શ્લોક. શ્રી મહાપ્રભુજીના મતને પણ અધ્યાયની પહેલા પણ આપણે શ્રવણ કર્યો, અધ્યાય અંતર્ગત પણ શ્રવણ કર્યો, વિરામમાં પણ વિચારી લઈએ. 3 પ્રકારના દાનનો ભેદ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો. બીજા પ્રકરણમાં અમૃતનું દાન કર્યું. એ અમૃતનું દાન બધા દેવોને વહેંચીને કરવામાં આવ્યું છે, એટલે બધાને થોડું થોડું પ્રાપ્ત થયું છે. આ અમૃતનું દાન છે. પણ ત્રીજા પ્રકરણનું જે દાન છે, ભૂમિનું દાન છે, બલિરાજાએ કરેલું છે, એ દાન કેવળ અને કેવળ એકલા શ્રી વામન ભગવાનને કરેલું છે. એટલા માટે ત્રીજા પ્રકરણમાં કરેલું દાન છે એ સર્વશ્રેષ્ઠ છે, એવું શ્રી મહાપ્રભુજીનું મંતવ્ય છે, મત છે. લક્ષ્મીજીનું દાન પણ મધ્યમ પ્રકારનું શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. પુરુષોત્તમ સહસ્રનામ 128મો શ્લોક, એનું પણ અનુસંધાન લઈ લઈએ. કર્મ સંપૂર્તિ કરતા ચ સ્વર્ગ સંસ્થાપિતામરાઃ જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા મહામીનોક્તિ સંશયા. કર્મ સંપૂર્તિ કરતા. બલિરાજાએ જે યજ્ઞનો આરંભ કર્યો હતો, યજ્ઞ કર્મ એની સંપૂર્તિ, આપણે જેને પૂર્ણાહુતિ કહીએ છીએ, વિરામ કહીએ છીએ, સારી રીતે કરાવનાર ભગવાન શ્રી વામનજી છે, એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. સામાન્ય રીતે યજ્ઞથી જે ફળ મળવું જોઈએ એની કરતા વિશેષ ફળ બલિરાજાને પ્રાપ્ત થયું છે. સાક્ષાત પ્રભુ પધારીને એમની પાસે માંગે એનાથી કરતા વિશેષ ફળ બીજું કયું હોઈ શકે? અને જ્યારે નિષ્કર્મ કર્મ ફળમાં અભિમાન રહિત જ્યારે થવામાં આવે છે, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધાંત પણ સમજવા મળે છે. બલિરાજાને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ, તો યજ્ઞ કરીને જે ફળ મળવાનું છે એના પ્રદાતા પણ પ્રભુ છે, કર્મ સંપૂર્તિ કરતા એ પણ ભગવાન છે. અવશ્ય મહાપ્રભુજીએ નામકરણ કર્યું. અને સ્વર્ગ સંસ્થાપિતામરાઃ, દેવતાઓને ફરીથી પોતાનું જે દિવ્ય સ્થાન હતું સ્વર્ગનું, એ આપનાર પણ ભગવાન છે. 3 પગલા પૃથ્વી જે માંગી, સ્વર્ગલોક પણ આવી ગયો, એમાં દેવતાઓને પાછા પોતાના સ્થાનમાં મોકલ્યા છે. એનાથી આગળ જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા. ત્રિવિધ, સાત્વિક, રાજસ અને તામસ. આમ આ 3 રૂપ વિવિધ ધર્મ વડે ઉપાસના કરવા યોગ્ય એ પણ ભગવાન, એવા પોતાના આત્માને જણાવનાર એ પણ ભગવાન છે. જેવો જેનો અધિકાર હોય એ પ્રમાણે એ ભગવાનનો આરાધન કરે છે. કપિલ ગીતામાં આપણે વિચાર કર્યો હતો. સાત્વિક જીવ એમની રીતના કરે, સાત્વિક ભાવથી, સાત્વિક ધર્મથી કરે. રાજસ જીવોનો રાજસ ભાવ હોય અને તામસ જીવો તમો ભાવથી એ ભગવાનનું આરાધન કરે. અને ભગવાનનો તો દ્રઢ સંકલ્પ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે 9મા અધ્યાયમાં, યજ્ઞ દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતાઃ તેપિ મામેવ કૌંતેય યજંતે વિધિપૂર્વક. જે પણ અનન્ય દેવોના ભક્તો છે, શ્રદ્ધાયુક્ત થઈ તે દેવોનું યજન કરે છે, અવિધિપૂર્વક પણ એ લોકો મારું જ યજન કરે છે, મને જ ભજે છે. તો ત્રિવિધ ધર્મો વડે પણ, સ્વરૂપોમાં પણ ભગવાન જ આરાધન કરવા યોગ્ય છે. આ સિદ્ધાંત સમજાવવામાં આવ્યું છે. વેદ વાંચીએ, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ, બ્રહ્મસૂત્ર હોય, સમાધિ ભાષા એ વાંચવામાં આવે તો આ જ સિદ્ધાંત સમજવામાં આવે છે. આવી રીતે વામન અવતાર, પ્રભુના પ્રસંગ, બલિરાજાનું ચરિત્ર,
એનો અહીંયા આગળ વિરામ થાય છે અને પછી 24મો અધ્યાય અને એ અધ્યાયમાં મત્સ્ય અવતારની કથાનું નિરૂપણ આવશે. એની પહેલા આવતા સત્રમાં આપણે થોડોક એના માટેનો જે પ્રકરણ વિભાગ છે એનો વિચાર કરી લઈશું. આવશ્યકતા રહેશે 2 ભાગમાં આપણે, કારણ કે વિસ્તૃત 61 શ્લોકોનો અધ્યાય છે અને પાછું પ્રકરણ વિભાગ પણ સમજવાનો છે. જરૂર પડશે તો 2 સત્રમાં આપણે 24મા અધ્યાયનો વિચાર કરીશું. તો જે પણ સમસ્ત વામન ચરિત્ર ભગવાને જે પણ કંઈક બોલાવ્યું, શ્રી વામનજીએ જે પણ કંઈક વાણી પવિત્ર કરાવી, જેટલો વિસ્તાર ત્યાં કરવા જેવો હતો, ત્યાં જેટલું સંક્ષિપ્ત કરવા જેવું હતું, સમાસ વિસ્તાર જે પણ પ્રભુએ કરાવ્યો, આ વામનજીનું ચરિત્ર, બલિરાજાનું ચરિત્ર, શ્રી વામનજીના વિવલશી ચરણોમાં જ આ સમસ્ત ચરિત્રની જે વાણી છે એને સમર્પિત કરીએ. પ્રભુ આપણને પણ એટલું સામર્થ્ય અને સદબુદ્ધિ આપે, જે પ્રમાણે બલિરાજા જે વચન આપ્યું હતું એ વચનની પૂર્તિ કરી શક્યા. પ્રભુ આપણી સૌની પર પણ એવો અનુગ્રહ કરે, આપવામાં, ભગવત સેવામાં વિનિયોગ કરવામાં, કે જે પ્રમાણે સૈદ્ધાંતિક રીતે કંઈક આપવાનું હોય કે આપણો હાથ પણ ક્યારે પણ પાછો ન પડે, સિદ્ધાંત અનુસાર આપણે પણ આપી શકીએ. જેના દ્વારા પ્રભુ પ્રસન્ન થાય એ પ્રમાણે આપણે આપી શકીએ અને આપણે કોઈ પણ વચન આપેલું હોય એ વચનનું પાલન કરી શકીએ. સ્વપ્ત ધર્મ નિર્વાહ પ્રભુની કૃપાથી સંપન્ન થઈ શકે, આવી વિજ્ઞપ્તિ શ્રી વામનજીના યુગલશ્રી ચરણોમાં કરી અને બલિરાજાની પર તો અનુગ્રહ કર્યો પ્રભુએ. મસ્તક ઉપર વિનંતી કરી બલિરાજાએ કે ચરણ પધરાવો, ભગવાને ઘણું સુખ આપ્યું. આપણને પણ પ્રભુ સુખ આપે એ રીતનું સેવ્ય સેવક ભાવ જળવાયેલો રહે. જે પણ શ્રવણ કર્યું આપણે બલિરાજાના ચરિત્રમાં, પ્રભુની કૃપાથી એ જ્ઞાન આપણને સૌને હૃદયારૂઢ થાય, સિદ્ધાંતો આપણને હૃદયારૂઢ થાય, સેવાના સિદ્ધાંતો આપણને સમજાય, એ પ્રમાણેનું આચરણ કરી શકીએ. આવો અનુગ્રહ શ્રી વામનજી આપણા સૌની પર કરે, પ્રભુ આપણા સૌની પર કરે. અને શ્રી મહાપ્રભુજીએ જે વિશેષ દ્રષ્ટિકોણ આપ્યો, શ્રીમદ ભાગવતને આપણે એ દ્રષ્ટિકોણથી સમજી શકીએ, આવો અનુગ્રહ કરે. કૃપાના જે સિદ્ધાંતો છે એ હૃદયારૂઢ થાય, એ જ વિજ્ઞપ્તિ પ્રભુના યુગલ શ્રી ચરણોમાં કરી અને પુનઃ એક વખત મનોરથી પરિવાર વતીથી આપ સૌને ભગવત સ્મરણ કરી અને દંડવત પ્રણામ અને ભગવત સ્મરણ કરનાર વૈષ્ણવોને, શ્રોતાઓને ભગવત સ્મરણ અને આશીર્વાદ થઈ અને પ્રભુના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી અધ્યાયનો વિરામ લઈએ. આજના સત્રનો પણ આપણે સૌ વિરામ લઈએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે સાત્વત સંહિતાયામ આનંદસ્ય હરે લીલાયામ અષ્ટમ સ્કંદે ત્રયોવિંશોધ્યાયઃ.